सद्गुरु भगवान सत हरिराम बापानी जय। जगज्जननी जगदम्बा सतमा मणिमानी जय। આપણે કંઈક પામવું છે, તો પામવું હોય તો જે વસ્તુ જોતી હોય એને લગતી મહેનત કરવી જોઈએ. બાજરી ખાવી છે તો બાજરીની ખેતી કરવી પડે, ઘઉં ખાવા તો ઘઉંની ખેતી કરવી પડે, દૂધ દહીં છાશ માખણ ખાવું હોય તો એવો પુરુષાર્થ કરવો પડે. જે જોઈએ છે એને લગતો પુરુષાર્થ જોઈએ તો મળે, ચોક્કસ મળે. પછી એને લગતા કોઈ એના જાણકાર એની સલાહ આપણે લેવી જોઈએ, એની પાસે બેસવું જોઈએ. એવી જ રીતે આપણે આપણા પોતાના અજ્ઞાનનો નાશ કરવો છે તો કોઈ પ્રકાશવાન પુરુષ પાસે જવું પડે. જ્ઞાન જોતું હોય તો જ્ઞાની પાસે જવું પડે. એમ જે વસ્તુ આપણે પ્રાપ્ત કરવી છે, કંઈક પામી જવું છે, તો એ પામેલા આપણને પમાડે. પણ એમાં શરત એક જ છે કે એ જે જાણે છે એનું કયું કરવું જોઈએ. જો એમાં આપણી પોતાની બુદ્ધિથી હાલીએ તો પામી ન શકાય. આપણે તો એવું પામવું છે, એકવાર એવી કાંઈક ચીજ મેળવવી છે, પછી કોઈ દી કાંઈ મેળવવા પણ ન રહે. આપણે હજારો વર્ષથી લોકો કહેતા આવે છે કે સંતોષ ધન જબ આવી મળે તો સબ ધન ધૂળ સમાન. પણ કોઈ નર સંતોષી નીકળ્યા નહીં. સંતોષ સાચો ક્યારે થાય, શાંતિ એ સાચી ક્યારે થાય, અને સાચું સુખ એ ક્યારે મળે? આપણને સુખ, સંતોષ અને શાંતિ ત્રણ ચીજ જોઈએ છે. તો કે ત્રણેય ચીજ મળે આપણને જ્યારે આપણું અજ્ઞાન દૂર થાય ને ત્યારે. જ્યાં સુધી આપણામાં અજ્ઞાન છે, જ્યાં સુધી આપણી પોતાની લાયકાત નથી, અને જ્યાં સુધી આપણી તાલાવેલી આપણી જિજ્ઞાસા કે આપણો અધિકાર નથી,
ત્યાં સુધી કદાચ પામેલાની સાથે રહીએ ને તોય ન મળે. એટલે ઓલા ઈંતળીઓ જેવું થાય. ઈંતળી છે ને એ આવમાં ચોંટી હોય, આંચળમાં, પણ એને દૂધનો સ્વાદ ન મળે. શું કામે? તો કે પાસે રહી અને પૈપાન કરવાને બદલે એ શું કરે છે? એ લોહી પીએ છે. ત્યારે ઓલો ભલે દૂર છે પણ એ પૂળો ખવડાવે છે, ગાયને સાચવે છે, એને પંપાળે છે, એને નવડાવે છે, એના વાછરડાઓને સાચવે છે. એના વાછરડુને આપણે સાચવીએ ને એમ સદગુરુના કોઈ નાદ કે બુંદ કોઈ પણ બાળક હોય એના વાછરડા છે. એને જો આપણે સાચવશું, સાચવવામાં બીજું કોઈને કાંઈ દઈ દેવું નથી, પણ સદભાવ અને પ્રેમ ભાવ રાખવો જોઈએ. તો એ ખેડૂ બની અને એની પાસેથી દૂધ મળે તો આપણે જે નવનીત મેળવવું છે ને એ મળી જાય અને દીવો થાય. જ્યાં સુધી આપણું મન જગતના એક એક પદાર્થોમાં છે અથવા તો આપણી નવે નવ ઇન્દ્રિયોમાં આપણું મન ભયમાં કરે છે, ત્યાં સુધી એ મન પોતે સ્થિર ન થાય અને વિચારી ન શકે, નિર્ણય પણ ન કરી શકે અને સાચું ચિંતન પણ ન કરી શકે. એના માટે કોઈ જાગતા પુરુષની જરૂર પડે છે, અનુભવી. એને તમે જાગેલા કયો, પામેલા કયો, એને તમે અનુભવી કયો, પહોંચેલા કયો. તો એ સદગુરુને પૂછીને જ શીખવું. એને પૂછવું, જો આપણી ખરી જિજ્ઞાસા હોય ને તો કે મારે શું કરવું, મને રસ્તો બતાવો. અને એ બતાવે એમાં સંપૂર્ણ સ્નેહભર્યું વાતાવરણ આપણા મનનું હોવું જોઈએ. અને પછી એ પુરુષાર્થ આપણે કરવો જોઈએ તો સહેલું પડે. અર્જુન ઘણી વખત ભગવાનને પૂછે છે કે આમ કેમ? એક વખત તમે આમ કહો છો, એનો એ વાતને પાછી ઉલટી કહો છો. અરે સ્વયં ભગવાન રામ પોતે વશિષ્ઠ ગુરુજીને પૂછે છે, 14 લોકનો નાથ. રામદેવ પીર, જેને આપણે કહીએ પરચાના કોઈ પાર નહીં, એટલા પરચા આપ્યા, પણ એને ઓલો કેવો ભેરવો રાક્ષસ જ્યારે આવ્યો ત્યારે એને એના ગુરુની ગોદડીમાં હંતાઈ જવું પડ્યું હતું. બાળનાથની ગોદડીમાં રામદેવ પીરને હંતાઈ જવું પડ્યું હતું. આવા સંતો ભક્તોના, ભગવાનોના, મહાપુરુષોના જીવન પ્રસંગોને આપણે યાદ કરવા જોઈએ. અને એને પૂછી, ગંગા સતીએ કેવી હાવ ચોખ્ખી વાત કરી કે સદગુરુને પૂછીને પગલાં ભરવા પાનભાઈ. સંતોનો વ્યવહાર અને ધર્મ જુદો નથી. સંત જે વ્યવહાર કરે છે ને એ પણ ધર્મ છે, અને જગતના લોકો જે વ્યવહાર ધર્મ કરે છે ને છતાં એ વ્યવહાર છે. કેમ કે ગુરુમુખી છે, એ સતના સંગી છે એટલે એને સત્સંગી કહેવાય. ગુરુમુખી છે એટલે એ વચની છે એટલે એને આપણે વચની કહીએ.
એ સતનો પરિવાર છે એટલે એને આપણે સત પરિવાર કહીએ. એ ગતનો પરિવાર છે એટલે એને ગત ગંગા કહીએ. એમાં આપણી બધી બુદ્ધિને, આપણી સમજણને એક બાજુ મૂકી અને આપણે સહજપણે સદગુરુને સેવવા જોઈએ. આપણે કંઈક ગોતવાની મહેનતમાં પડ્યા છીએ, કંઈક સમજવાની મહેનતમાં પડ્યા છીએ, કંઈક મેળવવું છે, પણ જે મળ્યું છે ને એની કિંમત તો છે નહીં આપણને. ભગવાન એને આપે છે કે જે કદરદાન હોય. બાપાને કોઈ નાનકડું ફૂલ આપે ને એની જે કિંમત કરે ને એ આપણે જોવી પડે. આપણને હજી કિંમત કરતા નથી આવડતું, એની વેલ્યુ કરતા નથી આવડતું. એની વેલ્યુ શું છે એની ખબર જ નથી. એટલે જો પામવું છે, ઘણા લોકો પહેલાં શાસ્ત્રમાં વાંચીને નક્કી કરી લે કે આમાં લખ્યું છે કે કાંઈ મેળવવા જેવું નથી, એટલે એ માની લે કે મારે કંઈ જોતું નથી. ઘણા લોકો સાંભળીને નક્કી કરી લે કે આમાં કંઈ મેળવવા જેવું છે નહીં, એટલે એને વેરાગ આવે. એ સાંભળેલું હોય ને એટલે એ કહે મારે કાંઈ જોતું નથી. ઘણા લોકો બહુ મહેનત કર્યા પછી એમ કે આમેય ન મળ્યું, હવે આ કાંઈ નથી જોતું. કોઈ હારીને, કોઈ કંટાળીને, કોઈ સાંભળીને, કોઈ વાંચીને, કોઈ ગોખીને, કોઈ કોક બીજાનું જોઈને એમ કે મને જોતું નથી. એમ પણ નથી. પછી કોઈ વાંચીને, કોઈ સાંભળીને, ગોખીને, કોક બીજાનું જોઈને મારે કરી લેવું છે એમ પણ નથી. આપણને સદગુરુ કહે એમ કરવાનું છે. રસ્તો આ એક જ ચોખ્ખો શુદ્ધ છે. એટલે પાછી એક વાત કરું છું કે સદગુરુ જે વ્યવહાર કરે ને તો એ પણ ધર્મ છે. અને જગતના જીવ ધર્મ કરે ને છતાં એ વ્યવહાર છે, પણ એનો વ્યવહાર એ ભાંગેલો તૂટેલો છે, ચોખ્ખો નથી. અને સંતોનો જે વ્યવહાર છે ને એ પણ શુદ્ધ હોય છે, ધર્મમય હોય છે, અધ્યાત્મ વ્યવહાર એનો હોય છે. એ કોઈનું લે છે એમાં, પાછું કોઈને આપે છે એમાં પણ. એટલે સદગુરુ છે ને એ જુએ અને અધિકારી બનાવે. આપણને એક સ્વાભાવિક રીતે થાય કે સવારમાં ઉઠીને પૂજા કરી, આરતી કરી, ચરણાવ્રત લીધું, ઘડીક ધ્યાનમાં બેઠા, ગુરુ મહિમાનો પાઠ કર્યો, ગુરુ ગીતાનો પાઠ કર્યો, 2-5 લાખ કે 50 લાખ કે 50 કરોડ રૂપિયાની સેવા કરી, સદગુરુની આજ્ઞાઓનું પાલન કર્યું. આવું બધું આપણને ન વિચારવું હોય તો મગજમાં રેકોર્ડિંગ થઈ ગયેલું પડ્યું હોય. પછી જ્યારે એની લિમિટ પૂરી થાય ને ત્યારે એને બધું યાદ આવે, ઓહો ઘણું કર્યું પણ હજી તો કાંઈ અંત આવ્યો નહીં. હવે આનો બદલો ક્યાંથી મળશે? આ કર્યું એટલું ઘણું છે, એનો બદલો જો મળી જાય ને તો એ ઘણું. પણ પ્રગટ પુરુષની સામે જેણે જેણે જે કાંઈ કર્યું છે એને તો ખાલી એના કર્મ કરવાનો વિચાર આવે ને ત્યાં એનો બદલો આપી દીધો હોય છે, પણ એને ખબર હોતી નથી. આ ઓલા બાળક જેવી દશા હોય. બાળકના ખીચામાં 1000 રૂપિયાની નોટ નાખી દઈએ, એને ખબર ન હોય, એ એનું રોવાનું ચાલુ જ રાખે. પગ ઉલારે ને હાથ ઉલારે ને રોયા કરે. એટલે જો પામવું છે ને તો આપણે પોતાએ બીજા શું કરે છે એ જોવાની જરૂર નથી, આપણે અધિકારી બનવાની જરૂર છે.
આપણને આપણી મેળાએ આપણી કક્ષાની ખબર પડે તોય નકામું. આપણને બહાર સમાજના કોઈ મહાન માણસો આપણને આપણી કક્ષા આપણને ડિગ્રી આપે તોય નકામું. સદગુરુ શું કહે છે? બસ જ્ઞાની એ સાચો છે. એને જ્ઞાની કહેવાય, એને ભક્ત કહેવાય, એને સાધક કહેવાય, એને શિષ્ય કહેવાય. આપણને ઘણા લોકો કહેતા હોય અત્યારે આ યુગમાં પણ, આ કલિયુગમાં અટાણે 50-60 કે 100 વર્ષનું આયુષ્ય છે ને, એમાંય કાંઈક ચમત્કારો કરવાવાળા માણસો છે અત્યારે પણ. એવું નથી સતયુગમાં હતા ને, ત્રેતામાં હતા ને, દ્વાપરમાં હતા, અત્યારે કલીમાં પણ છે. પણ સાચો ચમત્કાર જ એ છે કે આપણી અંદર અજવાળું થઈ જાય. સવા બાપાએ કીધું એમ, મને ઓચિંતું થયું અજવાળું, તોડ્યું મારું સદગુરુએ વજરનું તાળું. હવે આમ તો એમ કીધું કે ઓચિંતું અજવાળું થયું, પણ નામાચરણમાં એણે એમ કીધું કે દાસ સવો ચરણે રહ્યો શીશ નામી, મળ્યા મને સદગુરુ ફૂલગર સ્વામી. તો ઓચિંતું કેમ કરી થયું કહેવાય? ગુરુ તો મળ્યા છે. એટલે ભગવાનના સ્વરૂપને સમજવું હોય તો પહેલાં સદગુરુને સમજવા, એને સમજ્યા કરો. એના સ્વરૂપનું ચિંતન, મનન, વિચાર, ધ્યાન, સેવા, પૂજા. સગુણધારી સંત હોય તો એની પૂજા થાય, આરતી થાય, સેવા થાય, એનું ધ્યાન થાય, એની વાતો સંભળાય, એની આપણા ઉપર દ્રષ્ટિ પડે, એનો આશીર્વાદ મળે, એને આપણે ખવડાવી શકીએ, પીવડાવી શકીએ, એને આપણે નવડાવી શકીએ, એને સાચા વાઘા પહેરાવી શકીએ. અને કંઈક ન સમજાય તો એને પૂછી પણ શકીએ. વર્તમાન કાળના સંત, જીવતા જાગતા સંત સદગુરુ મળે તો આપણને એ કાંઈ ન માગીએ ને તોય આપ્યા તો કરે જ, આપ્યા કરે. અને જેને સદગુરુ સંત નથી મળ્યા એને માગે ને તોય ન આપે. એટલે આવો શિષ્ય, આવો ભક્ત સદગુરુ પાસે એ અધિકારી બને છે. એને માગવું પડે નહીં. પણ સ્વરૂપની પ્રાપ્તિ જો કરવી જ હોય, પામી જવું હોય આ ને આ જન્મમાં, આ જ અવતારમાં, તો બીજો કોઈ રસ્તો છે નહીં. દરેક સંતોએ, દરેક શાસ્ત્રોએ લખ્યું છે કે વાણી ખોટી છે, પુસ્તક ખોટા છે, ખોટા પુસ્તકને ખોટા પાનિયા. અને પાછા એ લખતા હોય અને પાછા એ કહેતા જાય. એ સાચું છે. એમાંથી બે વાત સમજીને પછી સદગુરુની વાતને સમજી અને સ્વીકારી લઈએ તો આપણે ચિકાર થઈ જઈએ. કહીએ ઓહો આ ચિકાર ભરાઈ ગયા. સ્વીકાર વિના ચિકાર ન થઈ શકીએ, ભરપૂર ન થઈ શકીએ. જ્યારે ભગત ભગવાન તરફ નમે ને, થોડોક આમ હાલે ને, ભાવ ને પ્રેમ સાથે, તો
તો ભગવાન એના તરફ 10 ગણો વધારે હાલે. આપણે 1 ડગલું હાલીએ તો એ 7 ડગલા 10 ડગલા સામો હાલે. પણ અટકે છે ક્યાં? તો કે એનો ભાવ ઘટે છે, એની સમજણ ઘટે છે, એનો વિશ્વાસ, નિષ્ઠા, એનો પ્રેમ ઘટે છે. આમે વ્યવહારમાં પણ જોવું તમારે, જેના ઉપર તમને પ્રેમ હશે એ પ્રેમની નિશાની છે. એ જેના ઉપર પ્રેમ હશે એના માટે તમે કાંઈક ને કાંઈક એને તમે ગિફ્ટ આપશો, ભેટ આપશો. બોલો ના પાડે, ના ના મન નથી જોતા, તો કે ના ના રાઈટ ને આ બૂટ છે, લાઇટર છે, કે આ કપડાની એક જોડી મારા તરફથી, ચશ્મા કે ફલાણું ટીકડું. વધારે કોઈ કેપેબલ હોય આ ગાડી મારે તને આપવી છે, એવું બને છે. કદાચ તમને ખ્યાલમાં હોય કે નહીં ખબર નથી, ઘણા લોકો આખા ફ્લેટ આપી દે છે. ક્યાંય સાંભળવું હોય તો અમે તો જોયું છે. અને એ આપતી વખતે એની અર્પણ વિધિમાં પણ અમે ભેગા હોઈએ. એ પ્રેમ માગે નહીં, પ્રેમ આપે. પ્રેમમાં સંશય નથી. પ્રેમની અંદર સંશય અને સંગ્રહ બેય નથી. પ્રેમમાં તો કુરબાની છે. મેજબાની નથી. એટલે એવા પ્રેમ સાથે સદગુરુને જો આપણે મળીએ અને એને ભજીએ ને એને સેવીએ તો આપણી અંદર, આપણા હૃદયમાં અંજવાળું થાય. અત્યારે એક વાત બહુ સરસ મજાની સાંભળી મેં, કે આપણે ઘરમાં અંજવાળું થઈ જાય તો કામ કેટલું હેલું થઈ જાય. ઠેબા ખાવા ન પડે, ક્યાંય ભટકાવવું ન પડે. વસ્તુ ગોતવા ફાંફા મારવા ન પડે, ખાલી અંજવાળું થવાથી. આ વાત આપણે 8-10 દિવસ પહેલાં કરી હતી અહીંયા જ, કે અંજવાળું ઘરમાં થાય પહેલાં એ કામ કરવાનું છે. આપણે એ નથી કરતા. આપણે સીધા ધ્યાનમાં જઈએ એટલે અંધારું દેખાય તો પહેલાં અંજવાળું કહે, પછી ધ્યાનમાં જા તો ભગવાન દેખાય ને, માલિક ઘરમાં હોય એ દેખાય. એટલે પહેલાં આપણે શું કરવાનું છે? તો કે ઘટમાં અંજવાળું કરવાનું છે. ઘટમાં આ દિલમાં દીવો પેટાવાનો છે, જ્ઞાનનો, સમજણનો. તો માલિક પર જે વસ્તુ પડી છે ને એ બધી દેખાશે. એક તો દિલમાં દીવો કરવાનો છે, બીજી આપણી ઊંઘ ઉડાડવાની છે. નહીતર પ્રકાશ ઘરમાં થઈ ગયો ને આંખો વીસીને બેઠા રહીએ ને તો એ કાંઈ હુજે નહીં. આ બે ચીજમાં આપણે જાગૃત રહેવું પડે. તો ઊંઘ કઈ છે? તો કે અજ્ઞાનની. અને અંધકાર શેનો છે? તો કે એ અજ્ઞાનનો. એટલે પેલા પ્રકાશ કરવો છે, પણ કેનાથી કરવો? તો કે પ્રકાશ સદગુરુના પ્રેમથી થાય. અને જો આપણે ગુરુને પ્રેમ કરીએ તો ગુરુ આપણને પ્રેમ કરે. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગરનો પ્રેમ, ત્યાગ, વૈરાગ અને અનુરાગ સાથેનો પ્રેમ. પછી તમે જુઓ એની મજા. તરત જ સદગુરુના બાળકને કોઈ દી કાંઈ ઘટે નહીં, એને એકેય દુઃખ ન આવે, આવરણ પણ ના આવે. પણ એ કારણ બધાય મનના છે. કોક પૂછે ને
કે તમને જરાક આ નળે છે, એટલે આપણે એ વાત માની લીધી, ભલે માની લીધી, સારું હાલો. પણ એની વાત જેમ માની લીધી એમ ગુરુની વાત માની લ્યો તો કામ થઈ જાય. એનું તમે હું કામે માન્યા એમ ગુરુ ન કહે, પણ બીજાનું જે માન્યું એનું અડધું માનો ગુરુનું, હે આખું નહીં તોય કામ થઈ જાય. આમ તો દરેક માણસો ફરતા હોય છે, ભૂતની જેમ ભટકતા હોય છે. શું કામે? તો કે અજ્ઞાનમાં, આવરણમાં. આપણે આપણા વિષયમાં આગળ વધવાનું છે. વિદ્યાર્થી છે એ 10મું ભણતો હોય પછી 9ના ચોપડાય ન વાંચે ને 11નાય ન વાંચે. એટલે આપણે તો આપણો વિષય પાકો કરવો. તમે એ પાકું કરી લેશો ને એટલે બધું જ્ઞાન પાકું થઈ જશે. એક જ શબ્દ સદગુરુનો જો યાદ રહી જાય ને પાકો થઈ જાય તો જ્ઞાનનું આખું માળખું, યોગનું માળખું, ભક્તિ બધું કમ્પ્લીટ થઈ જાય. અને જે પામવું છે ને એ પમાઈ જાય. નરસિંહ મહેતાએ કીધું એક ભજનમાં, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. એ લગભગ ઓલા ભજનમાં છે, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવા રૂપે અનંત ભાસે, એમાં ક્યાંક છે. એમ જ્યારે આપણને પ્રેમ સદગુરુ પ્રત્યે જાગે તો આપણામાં એનો જે પ્રકાશ છે ને એ પ્રકાશ આપણી અંદર ફેલાઈ જાય, પ્રગટી જાય. બેટરીમાં પાવર ઘણો છે, પણ પ્રકાશને પ્રકાશિત કરવામાં, પ્રકાશ પાડવામાં, પ્રકાશને ફેલાવવામાં લેમ્પ જોઈએ. ઓલા બધા સાધન છે અને ઓલું સિદ્ધ દશા છે. ભલે નવા સેલ પૂર્યા હોય તમે, પણ બધું ખોટું જ્યાં સુધી ઓયલું ન હોય તો. ચાંપ ન હોય ને તો બીજા છેડા વાયરના માથે તેડાડીને તમે લેમ્પને પેટાવી શકો. એમ પહેલાં તો ઘરમાં દીવો કરવો જોઈએ. અમારે બાપા એવું કહેતા, આમ તો દીવો છે, કરવો પડે એવું નથી, પણ આ ફોટાને મહેશ ચડી ગઈ છે, એ પોત મોહતું મારીને સાફ કરવાનું છે. બાપા હાવ સરળ ભાષામાં એવું કહેતા કે છેલ્લા વાયા ને હોકરા કરાર ને વરી કોબા, આ દેહમાં છે દીવો પણ વાત ન જાણે ડોબા. ડોબા એટલે હું સમજો? ભેંસું. ઢોરમાં પ્રકાર હોય. જો કૂતરું છે ને એ શાનમાં સમજે, એને ખટારામાં, બસમાં, ટ્રેનમાં બેહાડીને હો ગાવ લઈ જાઓ, અહીંથી મોકલી દો, એ પાછું ગોતતું ગોતતું તમારે ઘેરે આવે જોઈને મન થાય તો એને માર્ગ યાદ રહી જાય. બળદ એને યાદ રહી જાય, ગાયને યાદ રહી જાય. પણ આ ભેંસ છે ને એટલે કીધું છેલ્લા વાયાને હોકરા, કરાર અને વરી કોબા, આ દેહમાં દીવો. વાત કરાર એ જમીનનો ભાગ છે, પાર્ટ છે, અને કોબું છે એ પણ એક જમીનનો ભાગ છે, અને છેલ્લું વાયુ ને હોકરું એ ત્રણેય નદીના પાર્ટ છે. એમાં એ આ ડોબા જેવો જીવ ભટક્યા કરે. હાવ દેશી ગામઠી ભાષામાં આ દિલમાં દીવો છે, એમાં સમજણનું જરાક પોતું મારીને જરાક ચોખ્ખું કરી નાખીએ ને તો આપણે જે પામવું છે ને એ પમાઈ જાય. વાતું બધાને આવડે છે, પણ પ્રેક્ટિકલમાં જવું ને એના માટે કોઈને પૂછતું નથી કે અમારે કરવું શું. જો પ્રેક્ટિકલમાં આપણે પોતાને આપણા સ્વરૂપને પામી જવું છે, બોલે છે કોણ એ જો ઓળખી જવું છે,
તો એને પામેલાને જ પાસે જવું પડશે. ભલે આપણી પાસે મણો મોઢે જ્ઞાન હોય, સિદ્ધિ હોય, ચમત્કારો હોય, પણ એ આત્મા સુધી લઈ જશે નહીં. તમારું પોતાનું જે સ્વરૂપ છે એ સદગુરુ વિના અહીંયા કોઈ લઈ જઈ શકશે નહીં. એક જ વ્યક્તિ છે, એ તત્વ કયો, એને વ્યક્તિ કયો, એને પછી સંત કયો, ભગત કયો, ભગવાન કયો, એ જાગવું જ પડે. એ માર્ગે હાલે જ નહીં તો પામવું છે. અને આને આ જન્મમાં ફાઇનલ છે, મેળવી લેવું છે. એ વાત 100% છે. બસ બીજી બધી પંચાયત, વાંચવું, બોલવું, સાંભળવું, લખવું, વિચારવું, ચિંતન કરવું, મનન કરવું, ધ્યાન કરવું, યોગ કરવા, જ્ઞાન કથું, આ પણ એક પંચાયત છે. એમાંથી કંઈ મળે નહીં. અને કંઈ ના આવડતું હોય ને ગુરુ કે એમ કરે કરો. જુઓ, ગંગા સતી અને પાનભાઈ ક્યાંય ગયા જ નથી. જેસલ તો હાવ બારવટીયો, અજળ, અવિવેકી અને અજ્ઞાની પીર થઈ ગયો. શું કામ? તોરલે કીધું, જેસલ હવે આવી ચોરી આપણાથી ન થાય. હે જેસલ, કોઈ બેન દીકરીની માથે હવે આવી ખરાબ દ્રષ્ટિ આપણાથી ન થાય. જેસલજી, આપણાથી કોઈની ચીજ ચોરી ન લેવાય. જેસલ, આપણે કોઈ પાસેથી કાંઈ મગાય નહીં. આ હું વાતો કરી, આ 4 વાતો કરી, એમાં શું થયું? તો કે એ 4 વાતો કેવી છે? તો કે અધિકારી બનવા માટેની છે. પછી આગળ હાલવા માટે શું? તો કે જેસલજી, આપણા અલગ ધણીનો જે પાઠ છે ને, એમાં દિવેલ પૂરા કરજો, એની પૂજા કરજો, આરતી કરજો, એનું ધ્યાન કરજો, સ્મરણ કરજો, સત્સંગ કરજો. એટલે એનાથી આપણો થોડોક રસ્તો આપણે આમ રોડે ચડ્યા, માર્ગે ચડ્યા કહેવાય. અને પૂર્ણમાં જ્યારે જવું છે, સંપૂર્ણ પામવું છે, ત્યારે ગુરુની આજ્ઞામાં વર્તજો. લ્યો, આટલી વાતો જેસલને કરી છે તોરલે, તો એટલામાં તો એ પીર થઈ ગયો. શું કામે? તો કે મજા પ્રેક્ટિકલની છે. એ અઘરું લાગે. જેસલ નહીં તેથી અઘરું તો લાગ્યું જ છે ને. કે આમ આમ જેને કહેવાય ને, આમ 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 તલવાર આટલી હોય અને અહીંયા રૂવાડા ખરવા માંડી જતા હોય, એવી ધારદારી તલવાર. અને એ માણસ તોરલના કપડાં ધોવા પાછો નદીએ જાય અને ગામમાં લોકો વાતું કરતા હોય ને, આમ આમ કાનમાંથી જેને કીડા કરતા હોય અને એ ટેસ્ટથી આમ હાઈલો જતો હોય, એને વહેમત લાગ્યું હોય. તેથી એમ પ્રેક્ટિકલમાં જવા માટે થોડીક મહેનત પડે, થોડુંક વહેમું લાગે, થોડુંક સહન કરવું પડે, ન સમજાય એવી વિટમણાઓ પણ આવે. પણ એ જેટલું તમે કરો ને એટલું વાસ્તવિક થાય, પ્રોપર નક્કર વસ્તુ એ થાય. અને પાછું હાળી ઉપાધિ છે કે આ બધું વ્યવહારમાં રહીને, સંસારમાં રહીને કરવાનું છે. બેગ પહેરીને ભાગી જવાનું નથી. તોરલે એક ભજનમાં બહુ સારી વાત લખી છે. દલડામાં ભ્રાંતિ નાણી રે અલાહો જગમાં સીધ્યા રે પીર જેસલ ને તોરી. જેસલ ને ઘેરે જ્યારે જામયો રચાણો રે, મુનિવર પધાર્યા એના મોલે રે અલાઓ જગમાં. આપણે વાતોને હાવ છે ને, નેચરલ વાતોને આપણે સાઈડમાં મૂકી દીધી.
આપણે ક્યાંક સત્સંગ હોય તો એમ કે આજ પ્રોગ્રામ છે, હા સત્સંગ છે એમ નહીં, આજ પ્રોગ્રામ છે. આપણે પહેલાં એમ કહેતા ભજન છે, હવે શું કે લોકો ગીત છે. એવી જ રીતે બધી વાતોને અપભ્રંશ કરી અને તિરોભાવ કરી નાખી વાતો બધી. પણ આપણે તો પ્રેક્ટિકલમાં ભલે 2 જણા સમજે એનો વાંધો નહીં, અને એકેય ન સમજે એનોય વાંધો નહીં, આપણે સમજવું. એક વાત તો આપણે કાયમ યાદ રાખવાની કે આપણે કોઈને સમજાવવા માટે નહીં, સમજાવવા છે સમજે તો. જો આમાં એક ખૂબી બીજી એ હોય છે, તમને એ કહું, આપણે કોકને સાચી વાત કહેતા હોઈએ ને અને પછી માને નહીં ને, એટલે આપણને ખીચ ચડે. થાય કે ન થાય? હા ને, હું સાચું કહું છું તોય માનતો નથી. બસ એ ન થવું જોઈએ. તમે એને સાચું કીધું છે, એ નથી માન્યો, એમાં તમને ખીચ છે નહીં ચડે, તમને આનંદ આવવો જોઈએ. મેં એને સાચું કીધું છે, આજની 5 વર્ષે એને સમજાશે, ન સમજાય તેના ભાઈ. એમ સાચું કહેવામાં પણ ધીરજ રાખવી પડે છે, સહન કરવું પડે છે. અને એનો અર્થ એવો પણ નથી કે ઘણા લોકો તો આપણી સામે સાચી વાત કરતા હોય ને ત્યારે એવું આચરણ કરે કે જે આપણને પ્રેક્ટિકલ એવો અભિનય કરીને બતાવી દઈએ કે એ સાચો છે ને આપણે ખોટા છીએ. આવા માણસોને મેં જોયા છે. લ્યો, પણ આપણને આપણામાં નિર્ણય શક્તિ ન હોય તો એક વાતમાં નિર્ણય એવો રાખો, મારા ગુરુએ કીધું છે ને એ પરમ સત્ય છે, સત્ય નહીં, તો પામી શકીએ. બાકી તો આપણે દુકાને જઈએ એટલે ઓલું અલગ અલગ બધું બતાવ્યા કરે, આપણે જે લેવા ગયા હોય ને એ ભૂલાઈ જાય. જોવું તમારે કાપડિયાની દુકાને ગયા હોય, ભાઈ કોટન આપ ને, મારે એવું ઘણી વાર થતું. મારે આને ખબર છે, જવાન લેંગા હેવડાવતા હતી, વાં લેવા મોકલું ને વાં મોકલું ને વાં મોકલું ને. હે દુકાને એકવાર અમે પોતે ગયા હતા, મને કે એના કરતાં આ તમે પહેરો ને તો બહુ સારું. આપણને લલચાવીને આપણી વાતનું વિષયાંતર કરી નાખે, આપણે આપણા લક્ષ્યને ફેરવી નાખે. ના, આ મારે જોઈએ છે, પછી હળેલું આવે તો ભલે ને સારું આવે તો ભલે. એ થોડાક દી એવું થાય, પછી તમે પ્રોપર બની જાઓ એકદમ. હા, એમ સદગુરુ છે ને, એક તો એ વાત ધ્યાનમાં રાખવી કે એ કોઈ દિવસ આપણને ખરાબ વાત, નકામી વાત, હલકી વાત એ કહેવાના જ નથી. જેટલું કહેશે એટલું આપણા કલ્યાણ માટેનું જ હશે. ન કદાચ સમજાય ને તો એની વાતમાં સંશય નહીં કરવાનો, શંકા નહીં કરવાની. આમાંથી કોકને ને કોકને એ વાત કામની છે એટલે જ એના મુખેથી વાત નીકળે, નકર વાત નીકળે નહીં. માટે ખૂબ જ જાગૃત પુરુષોના સંગમાં, એના અડખે પડખે, એની આજુબાજુ આપણે રહેવું. પણ જો એની રેણીમાં નહીં હોઈએ ને, એને આપણે અનુકૂળ નહીં હોઈએ ને, તો હાવ બાજુમાં હોવા છતાં પ્રેમ નહીં મળે, ભાવ નહીં મળે. અને ઓલો હો ગાવ પડ્યો હોય છે ને, ત્યાં સુરતામાં ગુરુ મહારાજ એને સેવતા હોય છે. એટલે આવી કાંઈક સમજણવાળી ભક્તિ આપણે જો કરીએ ને તો આને આ જન્મમાં, અરે એક જ શ્વાસમાં કામ પૂરું થઈ જાય એવું છે. આંખ વીંચીને ઉઘાડો તો જગત કેમ દેખાય છે? કાંઈ વાર લાગે? બંધ કરી દીધું નથી દેખાતું, લ્યો ઉઘાડો પાછું દેખાય. બસ એવું જ છે તમારું સ્વરૂપ છે. એ એવી સિસ્ટમ સદગુરુ શીખવાડે છે કે તમે આંખ વીંચો તો માલિકોર દેખાય, અને આંખ ખોલી નાખો ને તો બહાર દેખાય. એને ઓળખાણ કહેવાય. શું કહેવાય એને? ઓળખાણ કહેવાય. એટલે ભગવાનની ભક્તિ કરવામાં આપણે જેને ભગવાન કહીએ છીએ ને, એ ચેતન છે, એ જાગતા છે, જીવતા છે, બોલતા છે, એ પ્રગટ છે. એક બાજુથી આપણે એમ કહીએ ભગવાનને આપણે જે કંઈ
એનું કરીએ છીએ એ ભગવાન જાણે છે, અને બીજી બાજુ એને પ્રસન્ન કરવા માટે ને એના દર્શન કરવા માટે ને એને પ્રગટ કરવા માટે ભજન કરતા હોય. ભગવાનને ન જાણે ગાળો આ કેમ આનું કેવું છે, આ સમજણવાળું છે આ. હું તો પ્રગટ જ છું અને વળી આ માળા લઈને પ્રગટ કરવા બેઠો છે. એટલે આખા ભગતે કીધું છે અખા અખા પદ અવલોક્યું અને વળી સોઈ સદગુરુ નિશા. હેજી અખા અક્ષય પદ અવલોક્યું અને વળી સોઈ સદગુરુ નિશા. અંતર્યામી છે નિજ આત્મા વાલો મારો વિલસ્યો છે પોતાની મોજ હરિગુરુ દેવની આરતી. આખો ભગત કે ભગવાન ખોવાય નહોતો ગયો અને મને મળી ગયો એમ હું તો નથી કહેતો. અખા અક્ષય પદ અવલોક્યું એ મારા સદગુરુની શાન હતી. જેમ છે એમ મેં જોયું. બસ અપ્રગટ હોય તો એને પ્રગટ કરવો પડે, ખોવાઈ ગયો હોય તો ભગવાનને ગોતવો પડે, આઘો હોય તો નજીક જવું પડે, એવું જ કાંઈ છે નહીં. આપણને અત્યારે એક વાતની પાકી ખબર પડી ગઈ કે આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની છે આંધળો એટલે અળગો જઈને ગોતે. હવે એ ભેગો છે એ આપણને નક્કી થઈ ગયું ને, એ વાત ઉપર આપણો અભ્યાસ ચાલુ થઈ જવો જોઈએ. બસ ડૉક્ટર નક્કી કરી લે કે મારે કાનના જ ડૉક્ટર થવું, પછી એ જ વિષય ઉપર એ અભ્યાસ કરે. નગર આમાં લાઈનો તો ઘણી છે. એવી રીતે એક બીજી વાત આપણે એવી સાંભળીએ, બોલે બીજો નહીં ભીમો કે ભગવાન. પછી અંતર વયસમાં એટલું આંખ ન ભાળે કાન, એવું જ છે. આ તો હજી આખું છે, ઓલું તો આખું જ નથી. ખાલી આપણી આંખની જે ઓલી ઓલી પટળ કાગળ કેવું હોય એટલું જ અંતર. અને એ જે કોઈ બતાવી દે ઓળખાણની વાત રીત બતાવી દે એ જ મંતર, બાકી બીજા મંતર બધા ખોટા. એટલે આપણે આ સમય બહુ કિંમતી વયો જાય છે, શ્વાસા બહુ કિંમતી વયા જાય છે. ગંગા સતીએ તો જબરજસ્ત વાત કરી કે આ વીજળીના ચમકારે મોતીડું પરવેલ્યો પાનબાઈ, અચાનક અંધારું થશે. આ 21,600 કાળ ખાશે પછી પસ્તાવો થશે. 21,600 શ્વાસ આપણા 24 કલાકના વયા જાય. હા, આ તો હાવ આમાં 24 કલાક સ્પર્શ થાય છે. પ્રાણ, મન, આત્મા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયો આ બધું કાયમ મંડળું ભેગું ને ભેગું હોય છે અને છતાં એકે ભેગા થતા નથી. સાવ નજીકમાં નજીક જો કોઈ હોય તો આપણો પ્રાણ છે, અને પ્રાણ સંગી જો મન બને તો એ ભજન સાચું બને. પછી વાતો બધી ગમે એટલી આપણે ભલે કરીએ, 50 લાખ કદાચ પુસ્તકો ભલે લખવા હોય લખીએ, પણ વાત ખાલી આટલી જ છે. પ્રાણ સંગી મન બને તો પ્રાણ આત્મસંગી બને. બરાબર ને? એ સંતો આપણને કહે છે. અને પાછું તો કે અહીંયા છે ને અહીંયા નથી એવું જ્યાં સુધી થશે ત્યાં સુધી ફેર રહે રતી ભાર તો ફેર 84ની માય. કોઈ પ્રત્યે દ્વેષ થયો, કોઈ પ્રત્યે રાગ થયો, કોઈની ઈર્ષા થઈ, કોઈની નિંદા થઈ, એટલે આપણે આ જે તિજોરી છે હીરા માણેક ને ઝવેરાત ને એમાં કચરો નાખ્યો. દેવજીભાઈ બરાબર નથી.
આ હીરા ને ઝવેરાત આપણને જાજી ન આમાં બીજા કેટલીય વસ્તુઓ છે. અણમોલ ખજાનો આનું નામ પાડ્યું છે મહાપુરુષોએ. એમાં એક શ્વાસ में जात है तीन लोक का मोल कहना था सो कह दिया क्या बजाऊं ढोल. આ કબીર સાહેબે કીધું એક શ્વાસમાં 3 લોક ખરીદી લઈએ એટલી કિંમતનો એક શ્વાસ, તો એવા 21,600 શ્વાસનું આપણું 24 કલાકનું જીવન, તો એવા 100 વર્ષનું આયુષ્ય, તો આ ખજાનો કેવડો મોટો. અને એમાં ઓલો બરાબર નથી, ઓલી ઈ કચરો, ઈ હીરાની તિજોરીમાં કચરો આપણે આપણા હાથે નાખીએ અને પછી આપણે એમ કે ભગવાનને ઘેરે ન્યાય નથી. વાહ, તું એક જ ધર્મનો અવતાર થઈ ગયો. ઓલો જો ને રાતને દી પાપ કરે પણ સુખી બારી. અરે આમાં એ જોવાનું નથી, તમારે શું કરવું એ જોવાનું છે. ઘણા લોકો હાવ 24 કલાક વિદ્યાર્થીઓ આંટા મારતા હોય ને હાડા કોઈ 100% માર્ક લે આવે, અને ઓલો રાતને દી દીવા ને બત્તીને હેઠે એસી ચાલુ હોય ને, લાઇટું ચાલુ હોય ને, પંખા ચાલુ હોય ને, પડખે ખાવાના હોય ને, પાણી પીવાના હોય ને, એ તમે જુઓ તો આમ પથારા પાથરીને બેઠા હોય, રાતને દી વાંચે. તોય કેટલા આવ્યા તો કે 35% આવ્યા. કાં એ 35 શું કામ આવ્યો? તો કે પોતાની નહોતી ખાતરી એટલે આવ્યા 35. અને ઓલા નક્કી જ હતું મને આવવાના છે 100% પૂરેપૂરા. કદાચ એવા માણસોને મારા જેવો કોઈક પ્રોફેસર હોય ને તો એમ કહી દે આના 105 આપી દો, 100 ની માથે 5, ભલે ન હોય કાયદામાં તોય. એમ આ ખજાનો છે આપણો. આ ખજાનામાં બહારના કચરા નાખી અને આ રત્નો ને આપણે મેલા શું કામ કરીએ? પાછી આમાં સિસ્ટમ છે કે એક શ્વાસ તમે લ્યો ને, એક શ્વાસનું નામ લ્યો ને, ભજન કરો ને, તો 14 લોકમાં જાણ થઈ જાય. કાલે શબ્દ ઉપર વાત હાલતી હતી, બરોબર, કે તે જ શબ્દમાં છે વીજળી સ્રાવો મારે, અને એ વીજળી બધાને દેખાય, અને પછી વીજળી પાછી વહી જાય ને બધાને સંભળાય. એ ગરજના શબ્દમાંથી નીકળે છે. એ શબ્દને શ્વાસાની સાથે જોઈન્ટ કરી અને તમે સિદ્ધ કરો, એને જાગૃત કરો, એ ભજન સાચું છે. શ્વાસની અંદર શબ્દને જોઈન્ટ કરી દો, પછી ભજન, પછી તારે ભજવાની જરૂર નથી. શું કામ ખબર? શ્વાસ હાઈલા જ કરે છે. શ્વાસ હાઈલા કરે, એ શ્વાસમાં શબ્દ ગુરુનું ભજન નામ જોઈન્ટ થઈ ગયું એટલે ભજન હાઈલા જ કરે. પછી તો સાક્ષી ભાવે જોવાનો, આનંદ માણવાનો છે. વાહ,